મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? રામ રામ સીતારામ. ખાઓ પીઓ ને મજાની લાઈફ. કેમ છો યુટ્યુબ ફેમિલી? અમારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ જરૂરથી કરજો. ચાલો મળીએ ઓફિસે જવા નીકળી રહ્યા છીએ. મળીએ ઓફિસે જઈને. ફાઇનલી ભાઈ ભૂરાભાઈ આવી ગયા છે ઘણા વર્ષો પછી. ક્યાં ગયા હતા ભૂરાભાઈ? હે ભૂરાભાઈ? હે અચ્છા, હા વટાવા ગયા હતા. વટાવાની વાત કરો માં પણ તમે હે જ કરી નાખ્યું, હરાજી કરી નાખી. એટલે આને તો લડી જ લેવું છો ભાઈ. હા બીવે યા નહીં. હા નથી બીતા તો નથી બીતા. આવા દેવાનો મોરે મોરો કા લડી લેવું. કોબા ઉપાડી જાય. હા પછી થાય જોયું હા એ મુકાભાઈ ને જૂનું છે એટલે હાલે ભાઈ. માસ્ટર તમારે કઈ કેવું છે કે શાંતનું જ રહેવું છે? માસ્ટર નો કમેન્ટ, નો કમેન્ટ, નો કમેન્ટ. હા 50 તોલા ક્યાંથી લઈએ માસ્ટર? હા 50 તોલા, 50 તોલા. હાડા એ પૂછે આમ જો વખાણ કરવા માંડ્યો. હા હાડામાં વખાણ કરવા માંડ્યો ભાઈ. એટલે કાંઈ ન બોલે. 50 તોલા છે તો પછી હાણા થોડું નામ લેવાય. તમે ભૂરાભાઈ તમે કેવો આવે કે આવો 50 તોલા એકાદો આપો એટલે હું નામ ન લઉં. હા વખાણ જ કરું આખો દી. બોલો ભાઈ 5 તોલા અત્યારે 5 લાખનું થાય છે. હો ભાઈ થોડીક દયા કરો ભાઈ. બરાબર ને મુકાભાઈ? હા હરાએ તમને આપી તો દીધું છે, હવે રાંધીને ખવડાવે એવું. હા પછી કેટલુંક લેવું? હા હરા ભાઈ. હા વિરલભાઈ તો હમણાં આ ફાવી ગયું છે પોતા મારવાનું ના તે બધું. તો વિરલભાઈ હમણાં ને માર્કેટમાં નથી આવતું કાંઈ કે આમાં કે પગાર મારી જાય કે સવારમાં કલાક તો જે આપ્યા 7-8-10 હજાર શેઠે. ચાલો ભાઈ કામ કરી લઈએ થોડું. ચાલો ભાઈ આજે તો બહુ કામ હતું. ઘરે આવી ગયા છીએ અને બને છે સેન્ડવિચ. આ તમે અમારું સેન્ડવિચ મશીન પહેલાં આગળના વિડીયોમાં જોયેલું જ હશે. ચાલો કારણ કે આજે મેડિક્લેમમાં મૂકવાની જે ફાઇલ હોય એ લેવા માટે ક્યારના ધક્કા ખાતા હતા દવાખાને. 5 વાગ્યાના આટા મારતા હતા. પછી અહીંયાથી ઝેરોક્સ કરાવી એવું બધું કરાવ્યું. મમ્મીને ડૉક્ટરે સેન્ડવિચ ખાવાની હોત ને કીધી છે. ભાવે નહીં ખાવાનું કીધું છે, મતલબ તમને ખાવાનું કીધું છે. પેટ ભરીને ફૂલ કરીને ખાઈ લેવાનું ધાબેડીને તો સારું જલ્દી થઈ જાય નીવા. કા બરાબર ને નીવા? અને આ અમારો ટમેટાનો સોસ છે. 100% ઓર્ગેનિક છે. ઘરના ટમેટાનો બનાવેલો છે, ગામડેથી આવેલા. એટલે આમાં કોઈ આડઅસર છે નહીં મમ્મીને ખાવામાં. એટલે એ કોઈ તકલીફ છે નહીં. એટલે તમારે મજા આવે નહીં ખાવાની. છૂટ આપી છે ડૉક્ટરે. તમે જે ખાવ ને એ જ મમ્મીને ખાવા દેવાનું એવું કીધું છે ડૉક્ટરે. એટલે આપણે આજે બનાવી છે સેન્ડવિચ. નીવાબેન જમી બેસી ગયા છે ને જીયાનભાઈ હજી સ્કૂલેથી એનો પ્રોજેક્ટ ચાલે છે ટ્રેનનો. શું છે એનો પ્રોજેક્ટ છે જીયાન તમારા સ્કૂલમાંથી? ટ્રેન બનાવવાનો પ્રોજેક્ટ આપ્યો છે ભાઈ. એ બનાવવા માટે ગયો તો અહીંયાથી હજી લઈને આવેલો આવું છું. અને આજે કંઈ જીમમાં જવાનો ટાઈમ મળ્યો નથી. ચાલો જમી લઈએ, જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો ભાઈ જમી કાઢીને નવરા થઈ ગયા છીએ. મનીષા જમે છે અને જીયાનભાઈ તેનો સ્કૂલનો પ્રોજેક્ટ આવ્યો છે તો એના માટે
ટ્રેન બનાવી રહ્યા છે. જોઈએ ટ્રેન કેવી બનાવે છે. એ કાલના વિડીયોમાં તમને જોવા મળશે કે ભાઈ જીયાનભાઈ કેવી ટ્રેન બનાવે છે. ટ્રેન બનાવવાની ને જીયાન ખાલી બીજું બાકીનો બધે પાટા ને એવું બધું એ તાર બીજો દોસ્તાર બનાવવાનો છે. બધું થઈ ગયું છે. અડધો પ્રોજેક્ટ થઈ ગયો છે, ખાલી થોડીક એવું બાકી છે. જીયાનભાઈ રેડી કરે એટલે શનિવારે સ્કૂલે બતાવવાનો છે પ્રોજેક્ટ. બાકી ચાલો એ શનિવારે બતાવવાનો છે. ચાલો ખાઈ પીને નીવાબેન લાંબા થઈ ગયા છે. બાએ દવા પી લીધી છે. મનીષા જમવાની બાકી હતી એટલે એ જમી રહી છે. અમે બધાએ જમી લીધું. ચાલો મળીએ આજે, જોઈએ સાંજે કોણ મહેમાન આવે છે. એ અમારા વિશાલભાઈ આવી જશે ખબર કાઢવા માટે. બાની મામીની ખબર કાઢવા માટે આવી જશે એના ભાણિયા. હા આ ભાણિયાના છોકરા પણ ઘરમાં નથી આવતા, એનું શું કરવું? એ કાંઈ એ ઉતાવળ હતી જ નહીં ભાઈ મને, એટલે જ કીધું ભાઈ નિરાયતે આવજો ભાઈ, ટાઈમ મળે ત્યારે. બા હજી રોકાવાના જ છે 2 મહિના. દીદી નો આવી વાઇટ કામ દે ને દ્રાક્ષ તો તોડીને દેતી તેમ ને. ઓકે. અરે હવે આવેલું, હવે નીંદર ઉડી ગઈ. કા મોળો પડી ગયો તું? હે મોળો પડી ગયો તું એમ કે? તારા પપ્પા એમ કે તું મોળો પડી ગયો? યા કેમ પડી જઈશ? દીદી ક્યાં? દીદી ક્યાં? દીદી નો લાવ્યો? દીદી નો લાવ્યો? ઓલી ઉપરની લાઈટ કરી તો આ બંધ કરી દે. આવો આવો. કેમ કેટલા દી થયા નથી ઉતરો એનો હોજો? બોલો સારું હોય ને અમનું વાંધો કા હવે શું કે કારખાના કેવા કાલે છે? કાંઈ નથી હોય. હીરાવાળા તો ગતિ.